એ હાથી આવ્યો, તુલસીદાસ બેઠેલા હતા, રામ 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 જાપ જપે. હાથી ત્યાં થઈને નીકળી ગયો, એના રસ્તે ચાલતો ગયો. ખૂણે ખાંચરે બધા સંતાઈને ભરાયેલા બધા સત્સંગીઓએ જોયું કે હાથી જતો રહ્યો. પછી ધીરે 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 એક પછી એક બધા સત્સંગીઓ આવ્યા અને પોતપોતાના સ્થાન પર આવીને બેસી ગયા. થોડી વાર થઈ અને હાથમાં લાકડી લઈને પેલા બંને આંખે અંધ એ સુરદાસજી લાકડીના ટેકે 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 આવીને એ પણ આવીને પોતાના સ્થાન પર બેસી ગયા. તુલસીદાસ અચરજ પામ્યા, નવાઈ લાગી તુલસીદાસજીને. એ ન રહી શક્યા અને તુલસીદાસજી સુરદાસજીને પૂછે છે, પ્રભુ પાગલ હાથીની બૂમ પડી, રાડ પડીને લોકો ઉઠીને ભાગ્યા, સત્સંગીઓ તો ઉઠીને ભાગે, એમાં કોઈ નવાઈ નથી. કારણ કે સત્સંગીઓ ક્યારે ભાગે ને ક્યારે બેસે એનો કોઈ ભરોસો નહીં. આ તો બેઠા ત્યાં સુધી બરાબર છે. તુલસીદાસજી સુરદાસને પૂછે છે કે આ બધા ભાગ્યા એ તો બરાબર છે કે એ તો સંસારી લોકો છે. સંસારી લોકો ક્યારે ભાગે ને ક્યારે બેસે ને ક્યારે આવે ને ક્યારે જાય એનું કઈ નક્કી નહીં કે છે. પણ તુલસીદાસજી પૂછે છે કે મારે તો એ નવાઈ લાગી. સુરદાસને પૂછે છે, સંસારીઓ તો ભલે ભાગ્યા બાપ, પણ તમે તો સંત છો પ્રભુ. આ બધા ભાગ્યા સંસારીઓ એ બરાબર, પણ તમે કેમ ભાગ્યા કે એ વખતે સુરદાસે બહુ જ સુંદર જવાબ આપ્યો, સમજવા જેવો. મારે કહેવાનો મતલબ એ છે કે ડોંગરેજી બાપાનું જે વાક્ય હતું કથામાં કે 3 વસ્તુ બને ત્યાં સુધી ક્યારેય ન બદલવી. એક મંત્ર, એક મૂર્તિ અને એક માળા. પોતાના ઈષ્ટદેવ, પોતાના કુલ દેવતા, પોતાની ઈષ્ટ દેવી કુલદેવી જે હોય એને છોડીને બીજા દેવી દેવતાઓને પોતાના લાભ ખાતર, લાલચો ખાતર ન બદલવા જોઈએ. સંતોને પોતાના ઈષ્ટદેવ ઉપર કેટલી આસ્થા હોય છે. તુલસીદાસે જ્યારે સુરદાસજીને પૂછ્યું કે સંસારીઓ ઉભા થઈને ભાગ્યા એ તો બરાબર છે, સમજમાં આવ્યું કે એ તો સંસારી છે, ભાગે. પણ તમે તો સંત છો, સાધુ પુરુષ છો. તમને એટલી બધી મૃત્યુની બીક લાગી કે પાગલ હાથીને આમ અવાજ સાંભળીને તમે ભાગ્યા કેમ? અને એ વખતે સુરદાસે જે જવાબ આપ્યો છે, સુરદાસ તુલસીદાસજીને કહે છે કે તુલસીદાસ, જીવ બચાવવા તો બધાને ભાગવું પડે છે. તમે અહીંયા બેઠા બેઠા રામ રામ ને યાદ કરતા હતા, રામનું સ્મરણ કરતા, ભગવાન બચાવો, હાથી આવે છે. જીવ બચાવવા માટે બધાએ પ્રયત્ન કરવો પડે, પણ મારે તો ભાગવું પડે. એનું કારણ છે મારી જોડે તો મારો ઈષ્ટ બાલ કનૈયો હતો. મારે તો એને હાચવવાનો ને મને હાચવવાનો. કનૈયાને પેલો પાગલ હાથી છૂદી ન નાખે અને મારે નહીં, કારણ કે મારો ઈષ્ટદેવ તો બાળક છે, બાલ કનૈયો છે કે છે. મારે એને જગાડવાનો, મારે એને નવડાવવાનો, મારે એને ખવડાવવાનો, મારે એને સાચવવાનો. હાથી એને કઈ પૂછડું ન મારી દે, એને સૂંઢ ન મારે, એને એન્જર ન કરે. એટલા માટે મારે કનૈયાને તો મારે સાચવવો પડે. એટલે હું એને લઈને ભાગ્યો તો, મારા ઈષ્ટદેવને સાચવવા માટે ગયા તો. મારા જીવની મને નથી પડી કે છે. તું તો ન જાય બાપ, કારણ કે તારો ઈષ્ટદેવ તો રામ છે કે છે, હાથમાં ધનુષ્યધારી. અને તું બેઠા બેઠા રામને યાદ કરતો હતો. રામ તારી રક્ષા કરે, તારે ભાગવું ન પડે, મારે ભાગવું પડે. તો પોતાના ઈષ્ટદેવ ઉપર આટલો ભરોસો હોવો જોઈએ. તો આપણી વાત ચાલતી હતી એ કે રાજા પરીક્ષિત ના ચરણમાં કળિયુગ પડ્યો છે. 2 હાથ જોડીને કળિયુગ રાજા પરીક્ષિતને વિનંતી કરે છે કે હે ચક્રવર્તી રાજા, તમે ભલે મારો શિરચ્છેદ કરો, કરી શકશો, એમાં કોઈ નવાઈ નથી, પણ મને મારતા પહેલા મારા કળિયુગની અંદર ભલે અનેક અવગુણો હશે, પણ 1-2 સદગુણો સારા છે, એ તમે સાંભળી લો અને પછી તમને ઠીક લાગે તો ભલે આ મારું મસ્તક છે, શિરચ્છેદ કરી જાઉં. પરીક્ષિત રાજા કળિયુગને કહે છે, બોલ શું છે?
પહેલો સદગુણ મેં આપને કીધું એ કે સત્યુગની અંદર પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય, હરિનું શરણ લેવું હોય, વૈકુંઠમાં જવું હોય, કૈલાસમાં ભોળાનાથના ધામમાં જવું હોય, પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી હોય તો સત્યુગની અંદર સમાધિ લગાવીને હજારો વર્ષ સુધી શરીરે રાફડા બાજે એવી તપશ્ચર્યા કરો તો કઈક ભગવાનની ઝાંખી થાય. સત્યુગમાં આ બધું કરવું પડતું હતું. ત્રેતા યુગની અંદર હોમ હવન કરવા પડતા હતા. દ્વાપર યુગની અંદર પૂજન અર્ચન અને કર્મકાંડ દ્વારા પ્રભુની પ્રાપ્તિ થતી હતી. પણ કળિયુગની અંદર તુલસીદાસજીએ કીધું એ પ્રમાણે યહ કલિ કર્મન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન. હરે કાલે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. તો કળિયુગની અંદર મોટામાં મોટો ભાઈ બહેનો સાંભળજો કે મોટામાં મોટો આપણને ફાયદો, આપણે બહુ નસીબદાર છે કે આપણે કળિયુગમાં પેદા થયા. સતયુગમાં આટલો ફાયદો ન થાત, ત્રેતાયુગમાં ન થાત, દ્વાપરમાં ન થાય. સૌથી મોટો ફાયદો અને લાભકારક સ્કીમો બધી હોય તો એ કળિયુગમાં છે. એમાં પહેલી સ્કીમ એ છે કે પ્રભુને પ્રાપ્ત કરવા, હરિના શરણમાં જવા, કાયાનું કલ્યાણ કરવા, જન્મ મરણના સંસારના ચક્રમાંથી છૂટવા માટે કળિયુગની અંદર બીજું કંઈ જ કરવાની જરૂર નથી. બસ એક જ વસ્તુ, હરિનામ. અને મેં આગળ કીધું એ પ્રમાણે હરિનું નામ લેવામાં કોઈ વિધિ વિધાન નિષેધ, કોઈ નિયમ નહીં. નાયા ધોયા વગરના ગાડીમાં ભલે 2-3 દિવસની મુસાફરી કરતા હો, પગમાં બૂટ પહેરેલા હોય, કેળમાં પટો હોય, પણ ભગવાનનું નામ લેવામાં એમાં કોઈ શુદ્ધિની જરૂર નહીં. પ્રભુનું નામ કોઈ પણ અવસ્થામાં, પવિત્ર અપવિત્ર અવસ્થામાં લઈ શકાય છે. હરિનું નામ એ કળિયુગનો પહેલો આધાર. કલી કર્મ અને ભક્તિ. કળિયુગમાં બીજું કોઈ વસ્તુ યોગ્ય રીતે નહીં થાય. ફક્ત હરિનું નામ લો. દિવસમાં 5 વાર 10 વાર શ્રદ્ધાથી, હૃદયથી. અને એટલા જ માટે આપણા વડીલો પહેલાના જમાનામાં દુકાનોના નામ, ઘર ઉપર નંબર નામ, ઘરના જે સંતાનો પેદા થાય એના નામ એવા પાડે કે જાણતા અજાણતા પણ દિવસમાં 2, 5, 10, 25 વાર એનું નામ લેવાય. આપણા દીકરાનું નામ ગોપાલ, ગોવિંદ, રણછોડ, માધવ, મુકુંદ, કિશન, કનૈયો આવા નામ રાખ્યા હોય તો જાણતા અજાણતા પણ આમ દિવસમાં 5-10 વાર હરિનું નામ લેવાય. અને એક વાર પણ જાન અજાન ભયત જાણતા અજાણતા પણ જો હરિનું નામ લેવાય તો કરેલા તમામ પાપ બળીને ભસ્મ થાય છે. આ બધી કથા સંતની વાણી છે. એમાં કોઈ પ્રલોભન નથી, એમાં કોઈ ખોટું નથી. બધું જ શાસ્ત્રમાં લખેલું છે. અને કળિયુગની અંદર પહેલામાં પહેલો ફાયદો આ છે કે હરિનું નામ લો. બસ. બીજો ફાયદો, કળિયુગ રાજા પરીક્ષિતના ચરણમાં પડીને કહે છે, રાજન, પહેલો મારો સદગુણ આ છે કે મારા યુગની અંદર પ્રભુને પ્રાપ્ત કરવા ફક્ત હરિનું નામ લો. બસ. તમને જે ઈષ્ટદેવ પસંદ હોય, જે તમારા દેવી દેવતા હોય, જે રૂપમાં, એ હરિનું નામ દિવસમાં 2 વાર 5 વાર જાણતા અજાણતા લો. બસ. અને બીજો ફાયદો કળિયુગનો, એ પણ બહુ મોટો ફાયદો છે. શ્રીમદ ભાગવતમાં પણ લખેલું છે, શિવ મહાપુરાણમાં પણ લખેલું છે, અને રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજીએ પણ લખ્યું છે, માનસ પુણ્ય ન હોય ન પાપા, યહ પરિતાપ કલયુગ કા તાપા. એનો અર્થ એ થાય, ગૌસ્વામી તુલસીદાસજી કહે છે કે કળિયુગની અંદર
સાંભળજો બરાબર, સમજવા જેવી વાત છે. ધ્યાનથી સાંભળશો તો ઉતરી જશે, નહીં તો બહાર નીકળશે. કળિયુગની અંદર તુલસીદાસજીએ લખ્યું છે, શિવ પુરાણમાં એ લખ્યું છે કે માનસ પુણ્ય ન હોય હિ પાપા. કળિયુગના અંદર એક મોટામાં મોટો ફાયદો આપણને બધાને એ છે કે મનથી કરેલા પાપ, ભગવાન એટલો દયાળુ છે, એને ખબર છે કે આ કળિયુગ છે, ગમે તેટલા ધર્મના આવરણમાં આવીને ફરતો હશે, પણ કળિયુગના પ્રભાવના કારણે ક્યારેક ક્યારેક પણ એનું મન વિચલિત થતું હશે. મન કર્મ વચનથી જાણતા અજાણતા પાપ ન કરવા હોય તોય થઈ જાય, કારણ કે કળિયુગનો પ્રભાવ છે. એટલે ભગવાને મનમાં દયાળુ પરમાત્મા પ્રભુ આપણો પરમ પિતા છે, અને એને એમ થયું કે આ મનુષ્યના કળિયુગના જે પાપો માનસ પાપ છે, મનથી અહીંયા બેઠા બેઠા ભલે કથા કરતા, પણ મનથી કંઈક એવું જોવામાં આવે, એના બાબતે ખોટો વિચાર આવે, ખોટો સંકલ્પ થાય, મનથી કરેલા પાપ ભગવાને કળિયુગમાં આપણા પર એટલી કૃપા કરી છે કે એને ગણતરીમાં લેવાતા નથી, એ ડિલીટ થઈ જાય છે ભગવાનના ચોપડામાં. ભગવાન એટલો દયાળ, કારણ કે એને ખબર છે કે કળિયુગમાં માણસ મનથી એટલા પાપ કરશે. હવે એનો હિસાબ જો હું કરવા જઈશ તો એને પાણી પીવાય ન મળે, રોટલોય ના મળે, કારણ કે મનથી કરેલા પાપ દેખાતા નથી. ભલે દેખાય ગમે તેવા મનથી, એના હજારો પાપ હોય. મન મેલા તન ઉજળા, એને શું કરવા? બાકી કળિયુગની અંદર એક મોટામાં મોટો ફાયદો એ છે કે મનથી કરેલા પાપ પરમાત્મા ડિલીટ કરી નાખે. ચલો છોડો એને. એને વાસ્તવિક આમ કર્મથી નથી કર્યું, ખાલી મનથી કર્યું છે, ભલે છોડો. એ બિચારો કળિયુગનો માણસ છે. અને એની સામે બીજો ફાયદો એ કર્યો છે કે કળિયુગની અંદર મનથી કોઈ સારો સંકલ્પ થાય, સારા વિચારો આવે, તો ભગવાન આપણા ખાતામાં એ આપણે જમા કરે છે કે આ ભાઈના મનમાં આ સમય એક સારો વિચાર. બેઠા બેઠા એવો વિચાર કરો કે આ કોરોના પૂરો થાય તો એકવાર રામેશ્વર દર્શન કરવા જવું છે, બસ 24 કુંડમાં સ્નાન કરવું છે, સરયુમાં સ્નાન કરવું છે, અયોધ્યા જવું છે. આમ સારા સારા વિચારો કરીએ. ભગવાન જો મારી એક લોટરી લગાડી દે ને 5 કરોડ રૂપિયા કોણ બનેગા કરોડપતિ માં કંઈક મળી જાય મને, તો એક એવી ધર્મશાળા બનાવો કે જ્યાં બિચારા વૃદ્ધો મફત જમાડો, અન્ન ક્ષેત્ર ખોલો. આવા બેઠા બેઠા સારા વિચારો કરવા. બસ થાય ન થાય એ ભગવાન જાણે, પણ તમે મનમાં કોઈનું ભલું કરવાનું. એટલા માટે આપણા સંતો અને સંતવાણીમાં એમ કહેવાય છે કે મનથી હંમેશા સારા વિચારો કરવા. સારા વિચારો કરીશું તો એ સારા વિચારોનું ફળ આપણને પ્રભુ આપે છે. બસ બાકી પહેલા તો એક મનમાં ખરાબ વિચાર આવ્યો ને તો એનું ફળ પણ ભોગવવું પડતું હતું. હા, આપણે બધા નશી, આપણે વિચાર કરો કે આપણે મનથી કેટલા પાપ કરીએ છીએ, કોઈ દેખી નથી શકતું એટલે આપણે કર્યા કરીએ છીએ. બસ, અને એ મનથી કરેલા પાપ તો આપણે જ જાણીએ. માં જાણે બાપ અને પાપ જાણે આપ. મનથી કરેલા પાપો આપણે જ જાણી શકીએ છીએ. બાકી કળિયુગની અંદર આ ફાયદો છે. સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં મનથી એક પાપ થાય તો પણ એનું ફળ ભોગવવું પડતું હતું. મહાભારતમાં એક સુંદર કથા આવે છે, સાંભળવા જેવી કથા છે. મહાભારત એક આપણા દેશનો અદ્ભુત ગ્રંથ છે. સમય મળે અને ભણેલા હોઈએ તો એકવાર મહાભારત વાંચવા જેવું છે. આ ભારત દેશનો એક મહાન ગ્રંથ હોય તો એ મહાભારત છે. અદ્ભુત જ્ઞાન છે એમાં. અને એ મહાભારતના વન પર્વની અંદર એક પ્રસંગ આવે છે. મનથી કરેલા પાપના કેવા ફળ ભોગવવા પડે છે એની કથા એ મહાભારતના વન પર્વમાં આવે છે. 5 પાંડવો અને 6ઠા દ્રૌપદી. વનવાસનો સમય હોય છે. વનમાં અજ્ઞાતવાસમાં ફરતા હોય છે. હસ્તિનાપુરમાં
ભગવાન કૃષ્ણને મળવા માટે એકવાર 5 પાંડવોને છઠ્ઠા દ્રૌપદી જાય છે. સૌથી આગળ ભીમસેન ચાલે છે. સહદેવ, અર્જુન, નકુળ બધા જાય છે. વચમાં દ્રૌપદી છે સતી. ભગવાન કૃષ્ણને મળવા માટે જઈ રહ્યા છે. કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ભગવાન ધામમાં જાય છે. ચાલતા 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 રસ્તામાં એક સુંદર આંબાવાડી આવી. નાના નાના આંબા, અને આંબા ઉપર લટા લૂમ સુંદર મજાની કેરી, ફળ સ્વરૂપે કેરીઓના ફળ લાગેલા છે. છેલ્લે ભીમસેન ચાલતો હતો. આગળ 5 પાંડવો હતા, દ્રૌપદી, અને ભીમસેન છેલ્લો ચાલતો હતો, બધાની રક્ષા કરતો કરતો. ભીમસેને જોયું કે સુંદર મજાની વાડી છે, આંબા ઉપર સુંદર કેરીના ફળ લાગ્યા છે, અને નાના નાના આંબાના ફટ લઈને ભીમસેને એક કેરી તોડી. ભીમસેનના મનમાં આવ્યું કે ભગવાન કૃષ્ણને મળવા જઈએ છીએ એના ધામમાં, કોઈ પણ હરિને મળવા માટે કે સદગુરુને કે કોઈ સંતના દ્વારે જઈએ તો ખાલી હાથ ન જવું. પત્ર પુષ્પમ ફલમ તોયમ. પોતાના કોઈ સદગુરુને, કોઈ સાધુને, કોઈ સંતને, કોઈ શુભ પ્રસંગે ખાલી હાથે ન જવું. કંઈક ને કંઈક ભગવાને જે આપ્યું હોય, ન હોય તો એક આકડાનું ફૂલ લઈને પણ આવો, ભગવાન ભોળાનાથ ખુશ થશે. અને બીજું કંઈ ન જોઈએ. ખાલી હાથે આવું એ યોગ્ય નથી. મહાદેવને બીજું શું જોઈએ? બખાન ક્યા કરું મેં રાખો કે ઢેર કા, ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા. ભોળાનાથને આપવા માટે ભગવાને તમને કંઈ ના આપ્યું હોય, રસ્તામાં આવતા આવતા એક કાકડાના ઝાડ પરથી એક કાકડાનું ફૂલ, ધતુરાનું ફૂલ, એક બીલીનું પાન, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ, એક બિલ્વ શિવાર્પણમ. મહાદેવને શું જોઈએ? એને ક્યાં 56 ભોગ જોઈએ છે? મહાદેવ તો એક ચપટી બબૂતમાં ખુશ થાય છે. એને સાચો ભાવ જોઈએ. તો ભીમસેનને થયું કે ભગવાનને મળવા માટે જઈએ છે, ખાલી હાથ ન જવું જોઈએ, કંઈક લઈ લે. ભીમસેને જે પેલી આંબાવાડી રસ્તામાં આવી, અને આંબાવાડીના એક આંબા પરથી આમ ભીમસેન પાછો ઊંચો ને કદાવળ હતો, આમ કરીને આમ કેરી તોડી. એની સાથે અર્જુનને ખબર પડી, ધર્મરાજા યુધિષ્ઠિરને ખબર પડી, અને ધર્મરાજા ભીમસેનને કહે છે, ભીમસેન ये क्या किया? ભીમસેન કે મોટા ભાઈ, દ્વારિકાનાથ ભગવાન શ્રી કૃષ્ણને મળવા જઈએ, ખાલી હાથ કેમ જવાય? કે આંબાવાડી હતી, આવા સુંદર ફળ લાગેલા હતા, અને નીચા હતા, આમ પટ લઈને તોડ્યો. કે ભલે. 5 પાંડવો, છઠ્ઠા દ્રૌપદી દ્વારિકાનાથના દરબારમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શને પહોંચ્યા. ભગવાને અદ્ભુત સ્વાગત કર્યું છે, કારણ કે પાંડવો ભગવાનને ખૂબ પ્રિય હતા. દ્વારિકાધીશે પાંડવોનું સ્વાગત કર્યું. હવે પેલા ભીમસેને જે કેરી તોડી હતી, આમ સંતાડીને રાખી મૂકી હતી. 1-2 વાર ઈશારો કર્યો ધર્મરાજાને કે લો. ધર્મરાજા જાણતા હતા કે આ કૃષ્ણ કે આ કેરી સ્વીકાર કરે એવો નથી. કે ભીમસેને આમ ધર્મરાજાને કે લો, આ ભગવાન સુધી પહોંચાડો. કે છે ધર્મરાજા કે રેવા, તાર જોડે જ રેવા, ત્યાં તોડી તાર જોડે રાખ. ભીમસેન પાછી કેરી કાઢીને અર્જુનને બતાવે. અર્જુનને કે તારો ખાસ મિત્ર છે કૃષ્ણ, લે તું આપ. અર્જુન કે રાખ તારી જોડે, તને કોણે કીધું તું તોડવાનું? કોઈ હાથમાં કેરી ન લે. ભીમસેન આમ હંતાડીને કેરી લઈને બેઠો. દ્વારિકાનાથની નજર બધે પડે છે. હા, દ્વારિકાનાથ બધું સમજી જાય. પેલો ભગવાન ભોળાનાથ એકવાર
કેવું રૂપ બદલીને જાય છે. માં પાર્વતીજીને કહે છે, માં જગદંબા ક્યાં જાઓ છો? શરદ પૂનમની રાત હતી, ભગવાનની નજરમાંથી કોઈ બચે નહીં. શરદ પૂનમની રાતે ભગવાન શ્રી કૃષ્ણનો અદ્ભુત રાસ રચાયો હતો. માં જગદંબા પાર્વતી આમ શણગાર સજીને એ કૃષ્ણના રાસમાં જાય છે. અને ગાંડીઓ ભગવાન બોલ્યો, મહાદેવ પાર્વતીને કહે છે કે દેવી ક્યાં જાઓ છો? તો કે આજ શરદ પૂનમની રાત છે અને કૃષ્ણનો અદ્ભુત રાસ છે. અને ભગવાન કૃષ્ણના મન મોહાયો કે મારા કૃષ્ણનો રાસ, મારા પ્રભુનો રાસ મારે જવું છે કે છે. મહાદેવ વિનંતી કરે પાર્વતીને, દેવી આજ મને લઈ જાઓ તમે કે છે. ભગવાન પાર્વતીજીને કહે છે, કઈ રીતે હું તમને લઈ જાઉં કે છે. અને સુંદર ભજન આપને ખબર છે, ગાવું છે. એક મિનિટ કાઢો. હા, મળ્યું, લખેલું. તો ભગવાન ભોળિયોનાથ એ ભજન તમને બધાને ખબર હશે. હવે એની આપણે ગદ્યમાં બહુ વાત નથી કરી, પદ્યમાં એ ભજન હું તમને સંભળાવું. ભગવાન ભોળિયોનાથ પાર્વતીજીને કહે છે કે દેવી મને લઈ જાઓ. ઉભા થઈ જાઓ, ઉભા થઈને વગાડો, બધા દેખાય. एक बार श्री बोले भंडारी, श्री भोले भंडारी, एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। काले पार्वती ने मना किया, पार्वती ने मना किया, पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए।
ले जाऊं तुम्हें रास में। मोहन के सिवा यहाँ कोई न आए इस रास में। आस करेगी ब्रिज की नारी, आस करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गई। एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ पार्वती से बोले स्वामी मैं भी चलूंगा तेरे रास में। राधा संग श्याम नाचे मैं भी नाचूंगा तेरे साथ में। रास रचेगा ब्रिज में बारी, रास रचेगा ब्रिज में बारी, हमें दिखाओ प्यारी गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में ऐसा सजा दे मुझे, ऐसा सजा दे मुझे कोई न जाने इस राज को। ऐसा सजा दे मुझे कोई न जाने इस राज को। मैं हूँ सहेली तेरी बात बताना ब्रिजराज को। बना के जूड़ा, बना के जूड़ा पहन के साड़ी, चाल चले मत वाले गोकुल में आ गए। सती ने कहा हंस के सती ने कहा बलिहारी जाऊं इस रूप में। हंस के सती ने कहा बलिहारी जाऊं इस रूप में। एक दिन तुम्हारे आए इस रूप में। मोहिनी रूप बनाया मुरारी, अब मोहिनी रूप बनाया मुरारी, अब है तुम्हारी बारी गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में
देखा मोहन ने जब समझ गए वो सारी बात को, ऐसी बजाई बंसी, ऐसी बजाई बंसी, सुध बुध बोले भोलेनाथ रे, खिसक गई जब सर से साड़ी, खिसक गई जब सर से साड़ी, बंदराए मुसराए गोकुल में, एक बार श्री बोले भंडारी, बनकर ब्रिज की नारी गोकुल में आ गई, गोकुल में आ गई। तो ભગવાનની નજરમાંથી કાંઈ છુપું રહેતું નથી, એનો અર્થ એ થાય રાસની અંદર ભગવાન શ્રી કૃષ્ણની નજર પડી, ઓહો આ ગોપી કોક નવી આવી લાગે છે, એની હાઈટ બોડી જોઈ હોય તો આ હવે એ મહાદેવ ગોપી બન્યો હશે તો કેવો લાગતો હશે, પડછંદ કાયા, પાછો જિદ્દી માણસો, લગ્ન કરવા ગયો તો પેલા એના ઘણોએ કીધું કે હાપોલિયા બાપોલિયા કાઢો, માળા હરકી કરો, આ બધું કરો, કપડાં પહેરો, આમ જ રહેવાશે, નહીં તો ચવા તો ચલો આપણે કૈલાશ, મારે નથી પરણવું, તમે બધા ભેગા થઈને મને પરણાવો, મારે ક્યાં પરણવું છે, તમે તમારા ગરજને લીધે, કારણ કે પેલા તારકાસુરનો વધ શિવજીનો પુત્ર કરી શકે આવું નિર્માણ થયેલું હતું, તમે તમારા લાભ માટે મને આ બલિનો બકરો બનાવો છો, બાકી મારે તો પરણવાની ઈચ્છા છે જ નહીં, મારે તો મારું કૈલાશ બહુ રૂડું છે, હું આમ જ રહીશ, બોલો બધા દેવો સમજે કે આ જીતી બાવો છે, કઈ સમજે નહીં, રહેવા દો, એટલે પછી એ બધા દેવોએ મનમાં એમ નક્કી કર્યું કે આની જોડે ચાલવામાં મજા નથી, આને આગળ કરાય નહીં, આગળ કોને કરાય, હારો માણસ હોય એને કરાય, હવે આળો અડબંગ જેવો એનો રૂપ રંગ બહુ, એની કથા આગળ આવશે, આપણે 2-3 દિવસ શિવ પાર્વતીનો વિવાહ છે ને એ વખતે બહુ જ વિગતવાર કથા કહીશ, એટલે બધા દેવોએ ચાલાકી કરી કે આવાને આગળ રાખીશું તો આપણું માન નહીં રહે, ઉપરથી અપમાન થશે કે કઈ હિમાલય પર જઈને, એટલે દેવો બધા ભગવાન શંકરને કે ભોળાનાથ અમે થોડા આગળ જઈએ, તમારા માટે ઉતારાની, નાસ્તાની, ભાંગ બાંગની વ્યવસ્થા કરીએ કે, એટલે તમે શાંતિ ધીરે ધીરે આવો કે, ઇન્દ્રનો સમાજ ને નકુળનો સમાજ અને બધા દેવો બધા પોતપોતાનો સમાજ આવી ચાલાકી કરી અને શિવજીથી અલગ થઈ ગયા, છેટા થયા, એકલો ભગવાન શંકર અને 2-4 ગણો પાછળ છેલ્લા રહ્યા, બસ પોઠિયા પર બેઠો છે મહાદેવ, આમ નજર કરી પોતાના ગણો કે આ બધા કઈ ગયા હતા, કે ગયા કે તમારા દીદાર જ એવા છે, તમારી જોડે કોઈ નહીં ટકે કે, હજી કહું છું કે તમે સુધરો, કે હજી વાર છે કે હિમાલય આવવાની, હવે કઈ ઘરકા કપડા પહેરો, હાપોલિયા કાઢો ગળામાંથી, પણ ભગવાન કે નહીં, કે આ જ બરાબર છે. મહાદેવને થયું કે આ લોકો નો સમાજ મોટો લાગે છે, મારો સમાજ નાનો લાગે છે, એટલે મહાદેવે એક ગણને પોતાની જોડે બોલાવ્યા, શૃંગી નામનો એક ગણ હતો, એનો પ્રિય ગણ મહાદેવનો, એટલે એને કે આપણે 2-4 જણા ખરાબ લાગીએ છીએ, આપણો પણ મોટો સમાજ થવો જોઈએ, એટલે શંકર ભગવાને એ ગણને કીધું કે જા આકાશવાણીથી કહી દે કે આપણા માલિકના લગ્ન છે, અને આ લગ્નમાં જાનમાં જેટલા ભૂતળા, પિશાચ, ડાકીની, શાકીની અને પાછા પૃથ્વીના તમામ, એકલા ઇન્ડિયામાંથી નહીં, પાકિસ્તાનના, ચાઇનાના ભૂતળા બધા પૂચા, વેસ્ટ ઇન્ડિઝના ભૂતળા કાળા, અમેરિકાના ગોરા,
હસતા હસતા ચીસો પાડતા પાડતા જ્યાં આકાશવાણીથી પેલા ગણે કીધું કે માલિકના લગન છે, તરત આવો બધા, અને હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ કહેતા એ ચારે બાજુ ભૂતળા જ ભૂતળા. પછી મહાદેવ કે અબ બરાબર હૈ, જૈસા દુલ્હા વૈસી બારાત, અબ બરાબર હૈ. અને પછી તો જે તાલ થયો છે એ સાંભળવો હોય તો શિવ પાર્વતીજીના લગ્નની કથામાં આવજો. આટલું આ તો ખાલી ટ્રેલર બતાવ્યું, પિક્ચર ના બતાવે એવું હોય છે ને, કે પિક્ચર ખાલી બતાવી દે કે હા આવી મજા કરવી હોય તો શિવ પાર્વતીજીના લગ્ન 2-3 દિવસ પછી થવાના, પત્રિકામાં જોઈ લેજો, ક્યારે છે ખબર નથી મને, પણ એ વખતે બધું વિગતવાર આપણે જોઈશું. તો આ એક બાર મને એ સમજાવવું છે કે આ મેં હમણાં જે ભજન ગાયું, મને મારો એક પહેલેથી સિદ્ધાંત છે, હું સુંદરકાંડના પાઠમાં પણ કહું, અને બીજું આજે રાત્રે સુંદરકાંડનો પાઠ છે. આજે શનિવાર છે અને મેં કીધું તો અમારા બાપુને અને અમારી દીકરી રૂપલને કે તમારે ત્યાં શનિવાર આપણે સુંદરકાંડનો પાઠ રાખીશું. તો આજે રાત્રે આપણી કથા 7 વાગે તમે ઘરે જશો આરતી પ્રસાદ લઈને. 7 તો વાગશે જ આજે, કાલે વહેલા છોડ્યા હતા, આજે નહીં છોડું કદાચ, એટલે ઘેર જતા 7 વાગશે. 7 વાગે 7 થી 8 1 કલાક રિસેસ, અને 8 વાગે પાછા બધા સભા મંડપમાં અહીં આવજો. સુંદરકાંડનો પાઠ મહાત્મય સાથે છે. 1.5-2 કલાકમાં સડસડાટ અલગ અલગ રાગ રાગીણીઓમાં સુંદરકાંડ ગાઈ જવો, પૂરો કરવો, પ્રસાદ બુંદીનો લઈને ઘેર જતું રહ્યો, એમાં કઈ મજા નથી. સુંદરકાંડમાં શું આવ્યું, શરૂઆત ક્યાંથી થઈ, સુંદરકાંડમાં શું પ્રભુત્વ છે, એની ચોપાઈઓમાં કેટલી શક્તિ છે, કઈ ચોપાઈનો ક્યારે ઉપયોગ કરી શકાય, એનું મહાત્મય શું છે, એનું મહાત્મય સમજાવીને એની સાથે સુંદરકાંડનો પાઠ, એટલે 2.5 થી 3 કલાક, ઓછામાં ઓછા 2-2.5 કલાક સુંદરકાંડનો પાઠ મારો થાય છે બરોડામાં. તો આજે રાત્રે 8 વાગે આપણે આ જ કથા મંડપમાં, બરાબર ને બાપુ? હા, આ જ કથા મંડપમાં આપણે 8 વાગ્યાનો સમય રાખ્યો છે. 8-8:15 સુધીમાં આવી જજો. અને આ એક મોટો લાભ છે. હું મહાત્મય સાથે આ ભજન મેં ગાયું, એમાં એક અંતરો બહુ સમજવા છે, બીજું બધું તો બરાબર છે કે મહાદેવે શું કર્યું ને એમની સાથે ગયા, પણ એક અંતરો તમને સમજાવવા જેવો છે. હસ કે સતી ને કહા, આ ભજન જે મેં ગાયું એમાં આવ્યું, हंस के सती ने कहा बलिहारी जाऊं इस रूप में. કયા રૂપ પર? મહાદેવે જે આમ પહેન કે જૂડા, પહેન કે સાડી, અને આમ જે મોહિની રૂપ લીધું મહાદેવે, અને સતીની જોડે રાસમાં જવા તૈયાર થયા, અને એ રૂપ પાર્વતીજીએ જોયું. ઓહો, મારો મહાદેવ અત્યાર સુધી કેવો ફરતો હતો. नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मय नकाराय नमः शिवाय. पार्वतीजी टगर टगर आम महादेवनी सामे जोया करे કે આ ગોપી જેવા જોરદાર લાગો છો, પણ હાચવજો કે સાડી બાડી કઈ ફૂફાડા પેલા હાથના વાગે સાડી જો નીકળી ગઈ તો ફજે તો કરવાના છો તમે, મારો ને તમારો બેનો. હાચવજો. शंकर भगवान के चिंता न करीश के एक ही टसे हम टगर टगर मां जगदंबा पार्वती जी कैला भगवान शंकर ની સામે જોયા કરે. અને પછી પાર્વતીજી આ ભજનમાં એક અંતરો એને ગાયો છે પાર્વતીએ. હસ કે સતી ને કહા, એની સામે જોઈને, મહાદેવની સામે જોઈને સતી હસ્યા. હસ કે સતી ને કહા, मां पार्वती जी महादेव ने कहे छे શું કીધું? બલિહારી જાઉં इस रूप में. हे महादेव, તારું આ રૂપ જોઈને બલિહારી જાઉં છું બાપ. માધવનું ઋણ ચૂકવવા માટે તું જઈ રહ્યો છું, તું રાસ રંભા. આની બહુ આનો ગહન અર્થ છે. એમ ઉપરથી ગાઈ જાવ ને તો મજા નહીં આવે. એક એક શબ્દ ગુરુમુખી હોવો જોઈએ. ચોપાઈ હોય રામચરિત માનસની, એમ ગાવાથી ખબર નહીં પડે. એ કોઈ ગુરુના મુખે એનો અર્થ, એનો ભાવાર્થ સમજવો પડે. આ ભજનમાં હસ કે સતી ને કહા, મહાદેવની સામે સતી હસ્યા છે. અને પછી શું બોલ્યા? બલિહારી જાઓ इस रूप में. હે ભોળાનાથ, તારું આ રૂપ જોઈને બાપ હું તારી ઉપર બલિહારી જઉં છું, તારી પર ન્યોછાવર છું, તારા ઓવરણા દઉં છું.
તું રાસ રમવા નથી આવતો, મને ખબર છે. તું માધવનું ઋણ ચૂકવવા આવે છે. હરિ ભગવાનનું તું ઋણ ચૂકવવા માટે આવે છે. આ એક સસ્પેન્સ છે, રહસ્ય તમને કહેવા માંગુ છું. हंस के सती ने कहा बलिहारी जाऊं इस रूप में. પછી આગળની લીટી, एक दिन तुम्हारे लिए आए मुरारी इस रूप में. સમજ પડી બધાને? આનો અર્થ શું થાય? પાર્વતીજી ભગવાન શંકરને કહે છે, ધન્ય છે તમે આજે આ એક સ્ત્રીનું રૂપ લઈને, મોહિનીનું રૂપ લઈને આવ્યા છો અને માધવની સામે, ભગવાન શ્રી કૃષ્ણની સામે રાસમાં જાઓ છો. પણ તમે સાંભળો કે એક દિવસ એ જ ભગવાન શ્રી કૃષ્ણ ભૂતકાળમાં એક વખત આ જ રૂપ લઈને તમારી જોડે આવ્યો હતો તમને બચાવવા માટે, અને એ માધવનું ઋણ ચૂકવવા માટે આજ તમે મોહિની બનીને એની સામે જાઓ છો. આ શિવ ઉડે ઉડે ઉતરીને ખેંચીને કાઢેલી છે. પાર્વતીજી મહાદેવને કહે છે, ભોળાનાથ એ દિવસ યાદ છે તમને? આવું જ રૂપ લઈને તમે જે આજે રૂપ લીધું છે ને, એવું જ રૂપ લઈને મારો ભગવાન, મારો કૃષ્ણ, માધવ, હરિ એક વખત આ જ રૂપ લઈને તમારી પાસે આવ્યો હતો. ખબર છે તમને? કે મહાદેવ ભૂલી ગયો? નહીં, મને કહો દેવી શું હતું રહેશે. અને એની જે કથા છે આપને બધાને ખબર હશે કદાચ, કારણ કે તમે બધા શિક્ષિત છો, ધાર્મિક છો, સમજદાર છો, તમને કદાચ ખબર હશે. ન ખબર હોય તો કહું કે એ માધવ, એ ભગવાન શ્રી કૃષ્ણ એકવાર આવું જ રૂપ લઈને મહાદેવની પાસે આવ્યો તો, મહાદેવને મદદ કરવા માટે. ક્યારે આવ્યો તો ખબર છે કોઈને? ખબર તો હશે કોઈને? છે કોઈને ખબર ક્યારે આવ્યો તો મહાદેવ ની સામે? તો એમાં પ્રસંગ એવો છે ભાઈ બહેનો કે, હા કોણ બોલી બસમાં છો? હા મારે તારાબા, તારાબા પર અમારા દેવાણ છે. તાલી વાળો બધા જોરથી. તો કહું કે તમને બધાને કેવું પડશે, મારી ભાષામાં સમજાવો. તમને બધાને ખબર હશે કે ભસ્માસુર નામનો એક રાક્ષસ હતો. એને મહાદેવ ઉપર બહુ પ્રેમ, રાક્ષસોને મહાદેવ ઉપર પ્રેમ હોય છે, એવો મહાદેવ છે આ. તો એ ભસ્માસુરે મહાદેવને ઉદ્દેશીને એક તપ કર્યું, વનમાં જઈને મહાદેવને પ્રસન્ન કરવા માટે. અને એનું તપ પરિપૂર્ણ થયું એટલે ભગવાન ભોળિયો નાથ એ ભસ્માસુરની સામે પ્રગટ થયો. ભસ્માસુરને કહે કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માગ, તારે જે માગવું એ માગ. હવે દુષ્ટ માણસો હોય એને માગતા તો આવડે નહીં. જેની જેવી ફૂટપટ્ટી એટલું માપે. 6 ઇંચની ફૂટપટ્ટી જેની હોય એ 6 ઇંચનું જ માપે, 12 ઇંચનું ના માપે. એની ફૂટપટ્ટી એવડી જ હતી, 6 ઇંચની. જાતનો તામસી હતો, રાક્ષસ હતો. એટલે એમ કીધું કે માગ. એટલે એને માગતા ન આવડ્યું. અમુક વાર લોકોને માગતા ન આવડે. બાકી ભગવાન પાસે કેવું મગાય? અમારા વડોદરામાં સખી મંડળના બહેનો એક ભજન ગાય છે, ભગવાન કદાચ પ્રસન્ન થાય અને માગવું હોય તો કેવું મગાય? કદાચ ભગવાન પ્રસન્ન થાય સ્વપ્નમાં અને એમ કે બેટા માગ, તો ભગવાનની પાસે એવું માગવું, તારું મુખડું મનોહર હું જોયા કરું, તારું મુખડું મનોહર હું જોયા કરું, રાત દાડો ભજન તારું
ભગવાન પાસે એવું મગાય, જન્મ જન્મ મને તારો પ્રેમ મળે, તારી ભક્તિ મળે. પણ ભસ્માસુર એની ફૂટપટ્ટી પ્રમાણે એને માગ્યું. ભગવાન કે માગ. એટલે ભસ્માસુરે કેવું માગ્યું કે ભોળાનાથ મને એવું વરદાન આપો, બોલ શું જોઈએ. એટલે ભસ્માસુરે એમ માગ્યું કે હું જેના માથે હાથ મૂકવું એ બળીને ભસ્મ થઈ જાય. આવું કીધું. ભગવાન ભોળિયાનાથ મનમાં મનમાં હસે પાછો કે હે મૂર્ખા, હીરા છોડ કે કાંચ કા ટુકડા लिया, ભલે જા તથાસ્તુ. એમ કહીને બાવો તો ઉપડ્યો આ બાજુ કૈલાસ બાજુ. ભસ્માસુર કે હવે વાંધો નહીં, હવે મારા દુશ્મનોને આમ ખાલી માથે હાથ જ મૂકવાનો કે બળીને ભસ્મ. ભગવાન શંકર કૈલાસ તરફ જતા હતા અને પાછો ભસ્માસુરના મનમાં વિચાર આવ્યો કે આ તો બાવો જતો રહેશે, બાવા કા ક્યાં દાવા, એની ક્યાં કોર્ટ કચેરીમાં કેસ થાય. આ તો તથાસ્તુ કહીને જતો રહ્યો, સાચું હશે ખોટું હશે એ ફળીભૂત થાય કે ન થાય એનો 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 કઈ ખબર પડે કે છે. એકવાર મને એનો અખતરો તો કરું. હવે જંગલમાં બીજું કોઈ તો હતું નહીં, જંગલમાં ખાલી ભસ્માસુર અને મહાદેવે કીધું જા, તું જેના માથે હાથ મૂકી છે બળીને ભસ્મ થઈ જશે. એટલે ભલે કે તો પછી એ ભસ્માસુરના મનમાં થયું કે લાવ હવે આનું મારે પ્રેક્ટિકલ તો કરવું પડશે કે આ સાચું કહીને ગયો કે ખોટું છે. એટલે પેલા એને એમ થયું કે આનો એક્સપેરિમેન્ટ પ્રયોગ આપણે આ શંકર ઉપર જ કરીએ કે જંગલમાં બીજું કોઈ તો હતું નહીં. એટલે ભગવાન શંકર જ્યાં જતા હતા જે બાજુથી, એટલે પેલો ભસ્માસુર એની સામે દોડતો દોડતો જઈને કે હે મહાદેવ ઉભો રે ઉભો રે ઉભો રે, કઈ જાય બાવા ઉભો રે ગયા. એટલે શંકર ભગવાન સમજી ગયા કે આ મને ફસાયો ગયા. શંકર ભગવાન દોડ્યા. હવે એક તો દોડવાની પ્રેક્ટિસ ઓછી હશે એને શંકરને. આમ દોડ્યા સામે ભસ્માસુર એની પાછળ દોડ્યા. ઉભો રે કે ભસ્માસુર દોડ્યા એની પાછળ. આ બાજુ શંકર દોડે, મહાદેવ દોડે. ઉભો રે ઉભો રે ઉભો. ભગવાન સમજી ગયા કે આ આજે મને, અને મેં વચન આપ્યું છે કે તું જેના માથે હાથ મૂકી છે બળીને ભસ્મ થઈ જશે, મારી નજીક આવશે ને મારા માથે હાથ મૂકી દેશે તો મારે બળીને ભસ્મ થવું પડશે, મારું વચન છે. શંકર દોડ્યો, એની પાછળ ભસ્માસુર દોડ્યો. બચાવો બચાવો કહીને શંકર ભગવાન બૂમ પાડે. બિચારો ભોળિયો નાથ ફસાઈ ગયો કે મને કોઈ બચાવો, મને કોઈ બચાવો, મને કોઈ, પણ ક્યાં જવું કે કોણ મને બચાવે. અને દોડતો દોડતો એ મહાદેવ એમના પ્રિય એવા ભગવાન કેશવ માધવ ભગવાન શ્રી કૃષ્ણની પાસે જાય છે. કૃષ્ણના દ્વારમાં દરબારમાં જઈને ભગવાન મહાદેવ એ દરબાર કૃષ્ણને કહે છે ભોળા ભગવાન પ્રભુ, મારી પાછળ ભસ્માસુર પડ્યો છે, મેં એને વરદાન આપ્યું છે તું જેના માથે હાથ મૂકી છે બળીને ભસ્મ થઈ જશે, એ મને બાળવા આવ્યો છે, પ્રભુ મને બચાવો, મને બચાવો. એ આવે કે જુઓ કે છે ભગવાન માધવ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભોળાનાથને, સ્વામી ચિંતા ન કરો, તમે તમારે શાંતિથી બેસો. એક રૂમમાં એસી ચાલુ કર્યું અને શાંતિથી બેસાડ્યા. તમે તમારે બેસો, પાણી બાણી પાયું, ચા પીવી, ચા પાઈ, બેસો કે છે. બેઠા અને ભગવાન શ્રી કૃષ્ણ આમ જોયું, ઝરૂખામાંથી ભસ્માસુર આવે છે, કાળો પીળો ક્રોધાયમાન થયેલો ભસ્માસુરને આવતો જોયો. અને ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે હવે આને વશમાં કરવો હશે તો બળનો, અમુક માણસો બળ, અમુક બધી જગ્યાએ બળ કામ નથી લાગતું, અમુક જગ્યાએ બુદ્ધિનો પણ પ્રયોગ કરવો પડે છે. અત્યારે એને વરદાન મળેલું છે ને એની પાસે હું બહુ બુદ્ધિનો પ્રયોગ, બળનો પ્રયોગ કરીશ તો નહીં ચાલે. આની આગળ મારે બુદ્ધિનો પ્રયોગ કરવો પડે. અને ભગવાન કેશવ માધવ ભગવાન શ્રી કૃષ્ણ, એમ કહેવાય છે શ્રીમદ ભાગવતમાં એવી કથા છે કે એ કૃષ્ણએ મોહિની રૂપ લીધું.
જે આજે ભગવાન શંકરે લીધું ને રાસમાં જવા માટે સુંદર સ્ત્રી મોહિનીનું રૂપ લીધું, આમ રૂપે શણગાર સજ્યા અને એ બની ઠનીને માં આ ભગવાન શ્રી કૃષ્ણ મોહિનીનું રૂપ લીધું, પોતાના મહેલમાંથી બહાર નીકળ્યા અને ભસ્માસુર સામે આવતો હતો એની સામે જવા લાગ્યા છે. હવે ભસ્માસુર મૂળ તો રાક્ષસી હતો, એટલે એના સદગુણો તો હોય જ નહીં, તામસી હતો, અને જ્યાં રૂપ જોયું રૂપનો શિકારી હતો. આમ મોહિનીને જોઈ રૂપનો અંબાર અને પેલો ભસ્માસુર એની સામે આશ્ચર્યચકિત થઈ ગયો, એકી ટસે જોયા કરે. ઓહો, આવું રૂપ તો ક્યારેય જોયું નથી. પરીઓ કરતા પણ સુંદર એ રૂપને ભગવાનનો મોહિની સ્વરૂપ જોયા કરે. બીજું બધું મહાદેવને ભૂલી ગયો પેલા, અને મોહિની સામે આશિક થયો, આમ ટગર ટગર જોયા કરે. એની નજીક ગયો. કયા ગામના છો ગોરી? એમ બહુ દૂરની છું કે લગ્ન કર્યા. બીજી બધી વાતો તો બહુ કરી હતી, પણ પછી છેલ્લે આટલું કીધું, લગ્ન થઈ ગયા તમારા? નથી થયા, હજુ મન જોઈએ એવો નથી મળ્યો. એમ? પછી કે હું કેવો લાગુ છું? આમ તો બરાબર છે, પણ મારા અમુક નિયમો છે કે મને કયાગ્રો કંથ જોઈએ. આટલું મારું રૂપ છે, આટલું મારું ઓજસ છે, તો મારી પણ કોઈક તો હોય ને. એટલે મેં મનમાં એવું નક્કી કર્યું કે જે કયાગ્રો કંથ હોય, જોરુકા ગુલામ જેને કહેવાય શુદ્ધ ભાષામાં, એવો કયાગ્રો કંથ હોય એની સાથે હું પરણીશ. બોલો તમે એ ભૂમિકા ભજવવા તૈયાર હોય તો હું તમારી સાથે પરણવા તૈયાર. કે હજુ સુધી તો હું કુંવારી છું કે હા, તમે મારું કીધેલું કરતા હો, કયાગ્રા કંથ બનીને રહેતા હો તો આઈ એમ રેડી, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. ભગવાન શંકર કે અરે વાહ. ભસ્માસુર કે ભલે, તમે જેમ કહેશો એમ કરીશ, તમારો ગુલામ થઈને રહીશ, પણ એક વાર મારી સાથે પરણ. દુષ્ટ માણસ સપડાઈ ગયો. મોહિની રૂપમાં આવેલા ભગવાન મોહિની સ્વરૂપ કહે છે, બસ તો તમારી સાથે હું લગ્ન કરવા તૈયાર છું. હવે હું જેમ કહું એમ તમે કરો, એકવાર મારે જોવું છે. કે પેલો આનંદમાં આવી ગયો ભસ્માસુર. આમ પેલી મોહિનીએ હાથ આમ કર્યા એટલે ભસ્માસુરે આમ કર્યા, મોહિનીએ આમ કર્યા, ભસ્માસુરે આમ કર્યા. પેલો આમ કરે, જેમ પેલી મોહિની કરે એમ ભસ્માસુર કરે, અને એમ કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણએ એનો એક હાથ એના માથા પર મૂક્યો મોહિની રૂપે, એટલે પેલા ભસ્માસુરે એનો હાથ એના માથા પર મૂકી દીધો, અને જ્યાં માથા પર મૂક્યો બળીને ભસ્મ થઈ ગયો ભસ્માસુર. અને આ રૂપ લઈને ભગવાન આવ્યા હતા. અને એટલા માટે માં જગદંબા પાર્વતીજી કહે છે, हंस के सती ने कहा बलिहार जाऊं इस रूप में. हंस के सती ने कहा बलिहार जाऊं इस रूप में. एक दिन तुम्हारे तुम्हारी बारी गोकुल में आ गए. एक बार से भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए. यशोदा का नंद लाला ब्रिज
मुझे कहाँ दुलारा है तेरे आगे રેવા દે ને આબરૂ કાઢે બંધ કર આ લોકો મને ઉકસાવે ગવડાવવા માટે કથા કરવાની છે તો આપણી કથા કેટલે અટકી હતી પેલા ભીમસેન તો એમ હતું કે કળિયુગમાં આપણે પેદા થયા છીએ કળિયુગમાં આપણે બહુ ફાયદો છે કે મનથી ખોટા કદાચ વિચારો થઈ ગયા મનથી કોઈ પાપ થઈ ગયું ચિંતા નહીં કરવી જોકે એનો અર્થ એવો નહીં કે ખોટા વિચારો કર્યા કરવા હા પણ કદાચ થઈ ગયું મનુષ્ય માત્ર આપણે કઈ હરિશ્ચંદ્ર તો છીએ ને મનથી જાણતા અજાણતા ક્યારેક ને કંઈક પાપ થતા હશે આપણા પણ કળિયુગમાં મનથી થયેલા પાપો ભગવાન ડિલીટ કરે છે અને મનથી કરેલા શુદ્ધ વિચારો ભગવાન એનું ફળ આપે છે પેલા 5 પાંડવો છઠ્ઠા દ્રૌપદી ભીમસેન હાથમાં કેરી લઈને જાય છે કોઈ લેવા તૈયાર નથી પછી છેવટે ભીમસેન હાથમાં એક કેરી લઈને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે પ્રભુ અમે તમારા માટે આ ફળ લાવ્યા છીએ ભગવાન કૃષ્ણ તો અંતર્યામી છે સીધો પ્રશ્ન કર્યો ભીમસેનને ક્યાંથી લાવ્યા ભીમસેન ફફડવા લાગ્યો કનૈયો નહીં છોડે કૃષ્ણ આજે નહીં છોડે ભીમસેન આમ બે હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશને કહે છે કે પ્રભુ અમે ચાલતા ચાલતા આવતા હતા રસ્તામાં આંબાવાડી આવી સુંદર મજાનું ફળ હતું અને તમારા માટે અમે તોડ્યું અમારા માટે નથી કર્યું આ જે કંઈ કર્યું એ અમે તમારા માટે કર્યું છે રસ્તામાં વાડીમાંથી તોડીને લાવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેનને કહે છે મેં ક્યાં કીધું હતું કે તમે મારા માટે ફળ લાવો અને કદાચ ભગવાન માટે ફળ લાવવું હોય તો પોતાની માલિકીની વાડી હોય ત્યાંથી તોડાય તમે જે વાડીમાંથી આ ફળ તોડ્યું એની માલિકી તમારી હતી ભીમસેન કે ના એ વાડીના માલિકને તમે પૂછ્યું હતું કે હું કેરી લઉં ભીમસેન કે ના તો પછી તમે મહાન પાપ કર્યું છે પારકી વાડીઓમાંથી કીધા વગર ફળ તોડવા એ મોટો ગુનો છે ગમે ત્યાં માથા ન મરાય પારકી વાડીઓમાં હાથ ન ગલાય તમે મોટો ગુનો કર્યો છે ભીમસેનને કે અને એનું ફળ તમારે 5 પાંડવ પછી તો રિમાન્ડ પર પેલા ધર્મરાજાને લીધા યુધિષ્ઠિરને તમારે જેવો જ્યાં ધર્મરાજ હોય અને આ ભીમસેન આવું કૃત્ય કરે તમારે રોકવો જોઈએ ધર્મરાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણની સામે ફફડે આ શ્રીમદ ભાગવત ગીતામાં આવે ભાગવતમાં આવે છે પછી બે હાથ જોડીને ધર્મરાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને શાંત કરે છે પ્રભુ ક્ષમા કરો હું સ્વીકારું છું કે અમારી ભૂલ થઈ છે તમે તો દયાના નિદાન છો પ્રભુ હા અમારી ભૂલ થઈ તમે એને ક્ષમા કે નહીં કર્મ તો ભોગવવા જ પડે કર્મણ્યેવા અધિકારસ્તે માં ફલેષુ સદાચર કરેલા કર્મ ક્યારે છોડતા નથી અને એટલા જ માટે સંત અને શાસ્ત્ર આપણને આમ પોકારીને કહે છે કે ખોટા કર્મ કરતા પહેલા 1000 વાર વિચાર કરજો એક વાર ખોટું કર્મ થઈ ગયું એનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી કે કરેલા કર્મના બદલા તો ભગવાનના બાપને ભોગવવા પડ્યા હતા અયોધ્યાના રાજા અવધેશ ભગવાન રામના પિતા ભગવાન દશરથ રાજા આપને કથા ખબર છે શ્રવણના આધળા મા બાપ શ્રવણનો વધ થયો દશરથ રાજાના હાથે અજાણતા થયો એને ખબર નહોતી કે આ શ્રવણ છે અને એ પુત્રના વિરહમાં તડફડતા શ્રવણના આધળા મા બાપે એ દશરથ રાજાને શ્રાપ આપ્યો કે જ્યાં અમે તને શ્રાપ આપીએ છીએ કે જેમ અમે પુત્રના વિયોગમાં ટળવડીને મરીએ છીએ હે રાજા
તું પણ પુત્રના વિયોગમાં તરફડીને મરીશ, આ મારો શ્રાપ છે. ભગવાનના બાપને પણ કરેલા કર્મના બદલા ભોગવવા પડ્યા હતા, તો આપણા જીવનનું શું ગજું બાપ? ખોટા કર્મ કરતા પહેલા 70 વાર વિચાર કરજો. એક વાર થઈ જશે પછી કોઈને કર્મ છોડતું નથી. બસ વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય થાય થાય. 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 કથા તમને ખબર છે, 4 પુત્ર હોવા છતાં એ અયોધ્યાનો મહારાજા દશરથ અંતિમ સમય જ્યારે પ્રાણ એના શરીરમાંથી નીકળતા હતા, હે રામ હે રામ હે રામ, આંખમાં ચોધાર આંસુએ ભગવાનને કહે છે કે હે પ્રભુ, આજ 4 દીકરા હોવા છતાં આજ અંત સમયે મારી પાસે એક પણ દીકરો નથી. માં કૌશલ્યાના મહેલમાં મહારાજા દશરથ રાજા માથા પછાડીને રામને યાદ કરે છે. 2 દીકરા વનમાં છે અને 2 દીકરા મોસાળમાં છે. મહેલમાં એક પણ છોકરો નથી અને 4 દીકરા હોવા છતાં અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ મહારાજા દશરથજીએ પુત્રના વિયોગમાં પ્રાણ ત્યજી દીધા છે. તો કરેલા કર્મના બદલા ભોગવવા જ પડે છે. ભગવાન દ્વારિકાનાથ ધર્મરાજા યુધિષ્ઠિરને કહે છે, ભીમસેને પાપ કર્યું છે, પારકી વાડીમાંથી કીધા વગર ફળ તોડ્યા છે અને એનું ફળ તમારે ભોગવવું પડશે. આ મહાભારતના વન પર્વની અંદર કથા આવે છે. 2 હાથ જોડીને ધર્મરાજા યુધિષ્ઠિર 5 પાંડવો વતી ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે દ્વારિકાનાથ, તમે જે સજા આપો એ અમને મંજૂર છે. અમારી ભૂલ થઈ ગઈ, અમે સ્વીકારીએ છીએ અને આપ જે સજા આપો. 5 પાંડવો નતમસ્તક અને 6ઠા દ્રૌપદી ઉભા છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહે છે કે તમે જે આ કર્મ કર્યું છે એના માટેની એક જ સજા છે. શું છે? 6 મહિના સુધી ગાયને જવ ખવડાવવાના, એના છાણમાં જે આખા જવ નીકળે એની રોટલી બનાવીને એ જ ખોરાક લેવાનો, એ સિવાય બીજો બધા અન્નનો ત્યાગ કરવાનો. આ રીતે તમારે 6 મહિના કાઢવાના, તો તમારે કરેલા પાપનું પ્રાયશ્ચિત થશે. ભગવાને જ્યાં આટલું કીધું, ધર્મરાજા યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ અને નકુળ 4 જણા તો સ્થિર રહ્યા, પણ ભીમસેન ઊંચો નીચો થવા લાગ્યો, કારણ કે ભીમસેનને ખાવા બહુ જોઈએ. હવે ભગવાન કહે કે 6 મહિના સુધી ગાયને જવ ખવડાવવાના, નાખા જવ નીકળે એમાંથી રોટલા કરવાના, આમ તો હું મરી જઈશ. એટલે ભીમસેન ઊંચો નીચો થયો અને સીધો દ્વારિકાનાથના પગમાં પડ્યો. મહાભારતની આ કથા. ભીમસેન ભગવાન દ્વારિકાનાથના પગમાં પડ્યો છે. 2 હાથ જોડીને કે આ સજા અમારાથી નહીં થાય પ્રભુ, તમે જાણો છો કે મારે ખાવા બહુ જોઈએ છે, બીજી કોઈ સજા હોય તો કહો કે છે. ભગવાનના ચરણમાં આડોટીને વિનંતી કરે છે ભીમસેન. અને ભગવાન તો દયાળુ છે, હરિને દયા આવી અને ભગવાન દ્વારિકાનાથ કહે છે કે એક બીજો રસ્તો છે. તમારે જો 6 મહિના આ ખતરો ન કરવો હોય તો એક બીજો રસ્તો છે. ભીમસેન કે પ્રભુ શું છે બીજો રસ્તો કહો? તો કે આ કેરી તમે પાછી લઈ જાઓ, એ જે આંબાવાડીમાંથી જે ડાળી ઉપરથી કેરી તોડી હતી એ ડાળી ઉપર
તમે બધા ધર્મના અવતારો છો. પાંડવો એ ધર્મનો અવતાર છે અને કૌરવો એ અધર્મના અવતારો છો. ભગવાન કહે છે કે તમે તમારા ધર્મના તેજથી, ધર્મના બળથી, ધર્મની શક્તિથી આ કેરીને એના મૂળ સ્થાન પર, જે ડાળી પરથી કેરી તે તોડી હતી એ ડાળી પર પાછી જઈને ચોટડી આવો, જાઓ, તમારી ગુનો માફ. ભીમસેન કે આ બરાબર છે, આ કરવા જેવું છે. ધર્મરાજાની સામે જોયું, પ્રભુ આ બરાબર છે. તો કે હા ચલો. એ કેરી અને કેરીની ઉપર આટલું આમ થોડી ડાળી હતી, આમ થોડી ડાળ તૂટેલી હતી, આટલી ડાળ હતી, અને એ કેરી હાથમાં લઈને 5 પાંડવો અને છઠ્ઠા દ્રૌપદી પાછા રિટર્ન. ચાલતા ચાલતા પેલી આંબાવાળી આવી. ધર્મરાજા કે કયા આંબા પરથી તોડી? તો કે પેલા. ડાળી જોઈ કે ત્યાંથી કેરી તૂટેલી હતી, એ ડાળી જોઈ, પેલી કેરી જોઈ, અને 5 પાંડવો છઠ્ઠા દ્રૌપદી ત્યાં ઊભા છે, અને બરાબર મેજરમેન્ટ કર્યું, માપ લીધું. 5.5 ફૂટનું અંતર હતું. એ કેરીની ડાળ અને જમીનની બેની વચ્ચે 5.5 ફૂટનું અંતર. કરવું શું? ધર્મરાજા યુધિષ્ઠિર કે મારા ધર્મના પારખા હું સૌથી પહેલા કરું છું. કેરીને જમીન ઉપર મૂકી, 5.5 ફૂટનું અંતર છે. સૌથી પહેલા ધર્મરાજા યુધિષ્ઠિરે 2 હાથ જોડીને પ્રભુને યાદ કર્યા કે હે પરમાત્મા, અત્યાર સુધી મેં ધર્મનો જ આશરો લીધો છે, ક્યારે અધર્મનું આચરણ કર્યું નથી. હે પ્રભુ, મારા ધર્મમાં જો શક્તિ હોય તો આ કેરી એના મૂળ સ્થાન ઉપર ચોટી જાય, બસ. આમ કહીને હાથમાં જળ લીધો અને પાણીની અંજલિ જ્યાં કેરી ઉપર છાંટી, કેરી જમીનથી 1 ફૂટ અદ્ધર થઈ એની જાતે. કેટલી? 1 ફૂટ. હવે કેટલું અંતર રહ્યું? 4.5 ફૂટ. ત્યાર પછી અર્જુનની સામે ઈશારો કર્યો ધર્મરાજાએ. અર્જુને હાથમાં જળ લીધે સંકલ્પ કર્યો કે હે પરમાત્મા, મેં પણ મારા જીવનમાં ક્યારેય કોઈ પાપ કર્યું નથી. મારા ધર્મના તેજથી આ કેરી એના મૂળ સ્થાને ચોટી જાય. આમ અર્જુને હાથમાં જળ લઈ સંકલ્પ કરીને આમ પાણી છાંટ્યું. કેરી પાછી 1 ફૂટ અદ્ધર થઈ. જમીનથી કેટલે અદ્ધર આવી? 2 ફૂટ આવી. હવે કેટલું અંતર રહ્યું? 2.5 ફૂટ. હા, કેટલું? હા, 3.5. ત્યાર પછી સહદેવ, નકુળ અને જે 5 પાંડવોએ એમના ધર્મના પારખા આપ્યા, અને કેરી બધાના ધર્મથી એક ફૂટ ઊંચી થઈ. 5 પાંડવોએ પોતાનો પ્રયોગ પૂરો કર્યો. હવે ડાળી અને કેરીની વચ્ચે ખાલી 6 ઇંચનું અંતર હતું. 5 ફૂટ અદ્ધર ચડી હતી. હવે